હે ગાઈસ, તો હવે અમે તૈયાર થયા છે અને વાગી ગયા છે 12. તમારે એક ઊંઘ લઈને ઉઠ્યા કેમ કે સવારે વહેલા ઉઠ્યા હતા. અંશુ અને પિન્સુ લગભગ 5 વાગે ઉઠી ગયા હતા. લલિત તો બહુ લેટ ઉઠ્યા છે. કહી દો નવા વર્ષના રામ રામ, સાલ મુબારક આપ સૌને. જાણીના રામ રામ. તો ગાઈસ, તમને પણ નવા વર્ષની શુભકામનાઓ. અને હવે જઈએ છીએ અમે બજાર, તો તમે પણ ચાલો અમારી સાથે બજાર. ગાઈસ, નીકળ્યા છે અમે બજારમાં. બજારમાં તો બધું સાયલેન્ટ છે, જો કોઈ ટ્રાફિક નથી આજ તો. હા, ખરો બપોર થઈ ગયો છે. અમારે જમવાનું બાકી છે હજી. જોઈએ હવે. અમારે નહીં, મારે એકલાને. હવે બોલો મત તમે. તમે છોકરોને બોલ બોલ કરો. હા, ક્યાં આલે તો ખાઈ જાય, ચોળો આલે તો ખાઈ જાય. ચા જવાનું ખાધું અમે. કેને જુઠ્ઠું બોલે ને અસલા તા પપ્પા. તમારે પાલક પકોડા ખાવા એટલે બધાને પાલક પકોડા ખાવા એવું જરૂરી ના હોય. તો નવા વર્ષના દાડે કચકચ નહીં કરવાના. તો મેલ દો ગેડો હેર હું શાક ના રોટલા બનાવી દઉં. હેડો તો એમ કરીએ. હેડો ગાઈસ ઘેર. હેડો ગાઈસ. કદી બનાવશે શાક ને રોટલી. હા. તો ગાઈસ, કોકના અહીંયા બેઠા હતા ને એટલે ઉતાવળ કરતા હતા ને કઈ ના લઈને મન ભમે જાય કે મને ભૂખ લાગી ભૂખ લાગી. તમે કીધું આટલે શું કરવા લઈને આ તો કે ફરવા દે. તો અમે જોયું નતું પાલનપુર, નતું જોયું અમે આયરો એરિયા ચો. હા યાર, કઈ ના લઈને આમથી આમ ભમે જાય. ફરવાનું જો કે તારે શું કરવાનું. એટલે પણ આવું ફરવાનું ના હોય. 100 કિલોમીટર દઈ મહેસા ઓ મીટર શું કરવા લઈ જાવ હવે કહો. હવે હા, નાસ્તો જ કરો તો હું ભટકાઈ રાખો કઈ ના. ભૂખ લાગે ને તમે તમને બરોબર ખાધું તો તમને તો કઈ ની ભૂખ લાગી હતી ને હજુ તમે ભરે છો. તમે ખાતા હતા ને મારી ભૂખ ચાલુ બસ તાણે જોઈ રહેવાનું તાણે. હેડો તો ભાઈ ઘેર. હેડો ઘેર. મિત્રો પૌવા બનાવી દઈએ, કોઈ ખાવું નહીં. કેટલી વાર કરી યાર તમે તો. વાર એટલે તો વાત છે કરે. કેવી વાત કરો. શું લાયા? પકવાન જ લાયો હું તો. બસ. અને બીજું બધું બંધ થઈ ગઈ. પેલા ભૂરા મહિના નહીં મળ્યા, બીજા મળ્યા. એટલે પકડ હશે. જો ભાગી ના જાય સાચું. નાખા ખાય છે. એટલે પણ પછી ઝેર થઈ જાય મજા ના આવે. ગાઈસ, આવી ગયા છે ઘરે અમે. અને હવે હોશે હોશે ખાશે. લલિતનું ફેવરેટ દાળ પકવાન. આજે પાલક પકોડા મળ્યા નહીં, બહુ લેટ થઈ ગયું. નાસ્તો કરી લઈએ અમે. તમે પણ આવી જાઓ નાસ્તો કરવા માટે. આ રહ્યું દાળ પકવાન. અને બીજું ખમણ નહીં ક્યાં ગયેલા હે ગાઈસ. તો થઈ ચૂકી છે સાંજ અને બપોરે નાસ્તો કરીને બધા સૂઈ ગયા હતા ઘણી વાર કેમ કે સવારે વહેલા ઉઠ્યા હતા. અને અત્યારે જવાનું છે અમારું સ્નેહ મિલન છે અમારા મહેલાનું. તો ત્યાં જવાનું છે, જમવાનું પણ ત્યાં જ છે. તો બન્યા રહો બ્લોગમાં. જઈએ આપણે સ્નેહ મિલન કાર્યક્રમમાં. મકાઈઓ આપણને માંડવાળા પરિવારને એક કાકડે પહોંચી રાખવાનું જે કામ કરે છે. હલો.
છે અને જમવા બેસી ગયા છે. ટેસ્ટ કર્યું? આમાંથી તારું ફેવરેટ શું હોય? ચણા શાક. છોકરાઓ ભાઈ હ તો ગાઈઝ હવે અમે જમી લઈએ. વિડીયોમાં બને રહો આગળ. કોણ ભરાય? તો ગાઈઝ આવી ચૂક્યા છે ઘરે અને નવા વર્ષની કંઈક આવી ઉજવણી રહી. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ બધાને.